નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે જે વીજ કંપનીઓ ચારે બાજુ ખેડૂતો ગ્રામજનોને પરેશાન કરી રહી છે આખા ગુજરાતમાં, કોઈ એક જગ્યાએ નહીં, આખા ગુજરાતમાં, એમાં ખરેખર અત્યંત ખરાબ પરિસ્થિતિ છે અને ઘણા બધા ગામ લોકો, ખેડૂતો બધા જ લડી રહ્યા છે એની સામે. આવી જ એક લડત ચાલી રહી છે રામવાવ ગામ જે છે, જે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે. રાપરથી લગભગ 20 કિલોમીટર જેવું અંતર થાય છે. તો ત્યાં આ ગામની જે ગૌચરની જમીન હતી એ આખી જમીન એક જે ગુજરાતની જે કંપની છે એ કંપનીને આપી દીધી. 48 હેક્ટર જમીન ત્યાં ટાવર બનાવવા અને ટ્રાન્સમિશન બનાવવા માટે આ જમીન આપી દીધી. એની સામે ગામ લોકો લડત ચલાવી રહ્યા છે. કલેક્ટરને પણ રજૂઆતો કરી હતી અને કલેક્ટર જો આમાં ફેર વિચારણા કરે એ પ્રકારની માગણી પણ કરી હતી, કારણ કે લગભગ 765 કેવી સબસ્ટેશન ત્યાં બનાવવાનું છે. તો આ બધી જ ઘણી બધી બાબતો છે અને આ બાબતો આપણને ત્યાંના સ્થાનિક લોકો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને એ બધી જ વાત કરવાના છે કે ખરેખર ત્યાં શું ચાલી રહ્યું છે, કેટલી જમીન છે, ગૌચર માટે કેટલી જમીન છે અને ગામ લોકો શા માટે આ સૌથી વધારે જવાબદાર છે, ગામ લોકો માટે શા માટે સૌથી વધારે મહત્વની આ જમીન છે, એ બધી જ આપણે વાત કરશે આપણે સુરેશભાઈ કોઠેચા. તો એ પણ બધી જ આપણે વાત કરશે. તમારું સ્વાગત છે સુરેશભાઈ ધ ગુજરાત રિપોર્ટમાં. આભાર સાહેબ આપનો. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો ગામમાં આ જે જમીન છે એ કઈ રીતે આપી દેવામાં આવી અને શાના માટે આપી દેવામાં આવી અને તમારા માટે આ જમીન જે છે એ શું મહત્વની છે એ થોડું સમજાવશો? આ ગામમાં અત્યારે રામવાવની આપણે વાત કરી રહ્યા છીએ કે રામવાવ જે રાપર તાલુકાની 10 થી 15 કિલોમીટર નજીકમાં આવે છે. ત્યાં જેટકો કંપનીને લગભગ 120 એકર જેવી જે ગૌચર, મતલબ કે ગાયોને ચરવા માટે પશુધન, એમાં ગાય, ભેંસ, બકરા, એ રીતે પશુધનને ચરવા માટેની જમીન છે, જે ચરવાણ જમીન કહેવાય. એ જમીન અત્યારે સરકારની એક જેટકો કંપનીને સરકારે આપી દીધી છે. આ સરકાર એક બાજુ વાતો કરે છે કે ગાયને માતા કહેવાય છે અને બીજી તરફ જે ગાયોને ચરવા માટેની જમીનો છે એ સરકાર આવી પ્રાઇવેટ કંપનીઓને આપી રહી છે. ત્યારે ગામ લોકો દ્વારા આ જે 120 એકર જમીન છે એ ગૌચર માટે રાખવામાં આવે એવી માંગણી સાથે આ સરકાર સામે લડી રહ્યા છે અત્યારે. બરાબર છે. તો તમે કલેક્ટરને પણ રજૂઆત કરી હતી? અમે અત્યારે નાયબ કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી. ગામના લોકો સાથે મળીને એક આવેદન પત્ર આપ્યું છે અને આવેદન પત્રમાં તમામ મુદ્દાઓ ઉલ્લેખ કર્યા છે. જેમ કે સરપંચને કોઈ અભિપ્રાય લીધેલ નથી, ગામને કોઈ જાણ કરેલ નથી. આવી અમુક મુદ્દાઓ લઈ અને નાયબ કલેક્ટર શ્રી ભચાઉ સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે. બરાબર છે. તો તેમાં જે તમે આવેદન પત્ર જે આપ્યું તો એમાં શું કે છે સરકાર, શું કે છે, અધિકારીઓ શું કહી રહ્યા છે? જયારે અમે આવેદન પત્ર આપવા ગયા ત્યારે તો નાયબ કલેક્ટર સાહેબ શ્રી હાજર નતા. એમના નીચેના અધિકારીનો અમે આવેદન પત્ર આપ્યું હતું. ત્યારબાદ ગામના લોકોએ એવો નિર્ણય લીધો કે આગળ 7 કે 8 દિવસની અંદર શું નિર્ણય આવે છે ત્યારબાદ આપણે નાયબ કલેક્ટર સાહેબને રૂબરૂ મળશું અને રૂબરૂ મળવા છતાં જો કઈ નિકાલ નહીં આવે તો આપણે કચ્છ કલેક્ટર શ્રીને રજૂઆત કરશું. બરાબર છે. તો એમને કઈ જવાબ નથી આપ્યો કે ભાઈ શું કરવા માંગે છે, કઈ રીતની તપાસ કરશે, નહીં કરે, શું ગેરકાયદેસર આમાં થયું છે, એ કઈ વાત કરી એમણે? ના, એ હજી કઈ જવાબ આપ્યો નથી અમને. અમે લેખિતમાં અરજી આપી છે
અને લેખિતમાં અમને કોઈ જવાબ મળ્યો નથી. અને મૌખિકમાં શું છે, સાહેબ હાજર હતા નહીં, નાયબ કલેક્ટર સાહેબ, એટલે એમના જે અધિકારી છે એમને એવું કીધું કે બેન આવે ત્યારે અમે વાતચીત કરી અને આપની જે અરજી છે એ બેનને મૂકશું અને એમાં શું યોગ્ય નિર્ણય લેશે કાંઈ પણ. બરાબર છે, એમાં એ પ્રમાણે યોગ્ય નિર્ણય કરશે તો એવું એમણે કહ્યું છે. તો આ જે જમીન છે એ કુલ બધી થઈને કેટલી જમીન છે રામપર ગામની? કુલ તો આ લગભગ 150 થી 200 એકર જગ્યા છે. અને હા, હા. એમાં ગાયોને પાણી પીવા માટે લગભગ 3 થી 4 તો તળાવ આવે છે. અચ્છા. જે હા, હા. પશુધનને પાણી પીવા માટેના તળાવો આવે જૂના, એ તળાવો છે. પછી ઈ જ જમીન ઉપરથી પાણીના વહેનો છે કે જેના દ્વારા આ તળાવો વરસાદી પાણીથી ભરાય છે. એટલે આ પાણી ભરાતા તળાવો 12 માસ પશુધનને પીવા માટે ઉપયોગી રહે છે. બરાબર છે. અને કેટલા પશુ છે આ ગૌચર ઉપર ચરતા હોય એવા કેટલા પશુઓ છે? અત્યારે તો સમજો ને કે પશુઓ કુલ મળી ગાય ભેંસ તરીકે મળીને તો જુઓ ને તો 1800 પશુ ઉપર હશે કે અચ્છા. ત્યાં રોજ નહીં ચરવાની રીતે જાય છે કે હા, વરસાદ સિઝન આવે ત્યારે એનાથી જે હા. ખળ અને થાય છે એનામાં જ પશુધન ચરે છે. બરાબર છે. એનું ઘાસ ઉગે છે એ. આ ઘાસ અને ને એ ચરવા ઘેટા બકરા કેટલા હશે? ઘેટા બકરા ઘેટા બકરા 1000 ની ઉપર હશે. કેમ કે 1000 ત્યાં ની જે ઉપર? એક રબારી સમાજ કહેવાય, હા. ઈ રબારી સમાજે ઘેટા બકરાઓ માટે ત્યાંનું એક રહેણાંક બનાવેલ છે કે ત્યાં અચ્છા. વાડા બનાવેલા છે. તે વાડા ઉપર હા. જ સાંજના સમયે ઘેટા બકરા પૂરી અને આખો દિવસ ત્યાં ચરે અને સાંજના ત્યાં રોકાણ કરે છે. અચ્છા. ઓકે. એટલે એમને સૌથી વધારે અસર થવાની છે. તો આપણે હા, એ એમને રબારી સમાજના, હા. સમાજને ખાસ કરીને રબારી સમાજને જે પશુધન માટે જે કહેવાય છે તેમને ખાસ અસર થવાની છે. ઓકે, અને ઓકે. અચ્છા, ગામને તમારો, મોટી અસર થવાની છે કારણ કે જે આપણે વરસાદી પાણી છે તે જેનું હા. સંગ્રહ થાય છે, વરસાદી પાણીનો સંગ્રહ તળાવોમાં થાય છે. એ તળાવ આ સંગ્રહ કરવા માટે જે વોકરા જાય છે, જે પાણીની કેનાલો જાય છે 12 માસ, ઈ તળાવમાં જાય છે તો આ જમીન પરથી જ જાય છે. બરાબર છે. એટલે એમને ઘણું અસર કરવાનું છે કારણ કે આ સબસ્ટેશન સમજો 765 કેવી એટલે 120 એકરમાં જે સબસ્ટેશન આવશે તો સબસ્ટેશન હા. આવવાના કારણે આજુબાજુમાં જે પાણીનો નિકાલ છે, નિકાલ તમામ બંધ થઈ જશે. જેના અચ્છા, કારણે નિકાલ બંધી. ગામમાં પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકશે. મુશ્કેલી. અચ્છા. તો ત્યાંના જે રબારી સમાજ, ત્યાં જે અરબામ બચ્ચું ઓફિસ આવેલા, એમને પણ આપણે સાંભળીએ કે એ પણ શું કરી રહ્યા છે. આ કોણ છે? આ ત્યાંના સ્થાનિક જ છે. અચ્છા, સ્થાનિક છે. તો હરબમભાઈ એટલે, હરબમભાઈ નામ છે એમનું. ઓકે, અને ઓકે. એ હા. અત્યારે પશુધન ચરાવે છે ત્યાં પણ. ઓકે. હા. તો એ શું કહે છે સાંભળીએ આપણે. રબારી અરબામ બચ્ચું, ગામ રમવો. અમારે રજૂઆત વિશે સાહેબ કે અમારે ઘેટના બકરાના આજે રાજા સાહેબ વાળા હતા ઘેડિયાના. હવે એ સરકારી જમીન છે સરકારી, પણ અમારે પછી ક્યાંક માલને બહારવાનું, માલને ચારવાનું પડતર જગ્યા હતી. તો એ પડતર જગ્યામાં તો હવે આજે જો ને આ ગેટકા કંપનીને બધું આપી દે ને તો પછી અમારે તો સત્તા વગર માલ તો વેચી મારવો પડે ને, ક્યાં જવાનું? વસ્તીની રવિ મિલમાં, હા, તો વસ્તીની જે વારી છે એમાં માલ ચરે, એ તો એનું ટેમ આવે છે ચરે ને. તો અમારી એવી માંગણી છે કે આટલો ડુંગર રહી જાય તો ગાય માટે, ઘેટા બકરા માટે, બીજું નરમ ગરમ વસ્તી હોય, 2 બકરો ચારતા હોય બચારી રોકી શકે. માલધારી જવાના ક્યાં? તમે આંદોલન. તો હવે વાત સાચી છે કે માલધારીઓ પણ વિરોધ કરે છે અને એ વિરોધના કારણે ઘણી બધી સમસ્યાઓ છે. પાણી અટકી જશે એના કારણે જે એમને પીવાનું પાણી જે મળવું જોઈએ પશુઓને પીવા માટેના જે ત્રણ તળાવો છે એ તળાવોમાં પણ પાણી જવાનું નથી. તો તળાવ સુકાઈ જવાના, તો આપણે હિજરત કરવી પડશે. અને આ ગામની વસ્તી કેટલી છે સુરેશભાઈ? ગામની વસ્તી સમજો ને કે 1500-1200 ની આજુબાજુ વસ્તી હશે અત્યારે. અચ્છા. એમાં વધારે પડતો પશુધન જ ઉપયોગી ઉપર ધંધા છે, જેમ કે હા, ડેરીના ધંધા છે, મોટે પાયે છે. હા. હમ. બરાબર છે. દૂધ ડેરી ડેરીનું વધારે છે. કામકાજ રામવાવમાં મોટું છે. હા, જયારે દૂધ ડેરી ક્યારે આવતી હોય, જયારે પશુધન વધારે હોય ત્યારે જ દૂધ ડેરીનું ત્યાં ઉત્પાદન થતું હોય. થતું એમ. તમારો ઉપરથી છે ને, તો ઉપર તમારો ફેસ થોડો કપાય છે, તો હા બસ નજીક રાખજો. હા બસ. ના, નજીક થોડા બેસો. યસ, ઓકે. તો આ પશુધનને જે અસર થશે
તો આ જે દૂધ સ્વાભાવિક છે કે ત્યાં 2000 જેટલા પશુ છે, બધા જ પ્રકારના કહીએ, અને મોટાભાગના દૂધ અને ઊન આપતા પશુઓ છે. તો એમની રોજીવિકાનો શું પછી ત્યાંથી એ લોકો હિજરત કરવી પડશે? આ લડત એમને ચાલુ કરી છે, હા અને આ લડતમાં જો એમને કોઈ યોગ્ય ન્યાય નહીં મળે તો હિજરત કરવાનો પણ પ્રશ્ન ઉભો થાય જ છે, સાહેબ. અચ્છા, ઓકે, બરાબર છે. તો હવે આ આખી જે સમસ્યા ઊભી થાય છે, એ સમસ્યામાં નિવારણ શું લાગે છે તમને? નિવારણ શું લાવવું જોઈએ? નિવારણ તો સરકારશ્રીએ વિચારવું જોઈએ. એક બાજુ સરકારશ્રી ગાયને માતાનો દરજ્જો આપે છે, અને એ જ પશુધનને ચરવા માટેની જે જમીનો છે એ આવી પ્રાઇવેટ કંપનીઓને અર્પણ કરી દે છે. ત્યારે સરકારે ખરેખર આ બાબતે વિચારી અને આવી જે સબસ્ટેશનની ગામની નજીકમાં ચરવાડની જમીનો હોય તે આવી કોઈ પ્રાઇવેટ કંપનીઓને ના આપવી જોઈએ. બરાબર છે. પ્રાઇવેટ કંપની ના હોવી જોઈએ, કારણ કે ગામની આજીવિકા જ પશુપાલન છે. ત્યાં ખેતી તો મોટા ભાગે થતી નથી, મોટા ભાગે થાય છે કે? હા, તો આ નકશો છે રાપરથી કઈ રીતે જઈ શકાય છે રામવાવ, તો આ નકશો પણ છે. લગભગ 28 મિનિટ ત્યાં પહોંચતા થાય છે, અને લગભગ 20.9 એટલે કે 21 કિલોમીટરનું અંતર પણ છે. તો આ ગૂગલ નકશાના આધારે આપણે એવું કહી શકીએ. હા, બસ તો રાપરથી હવે 15 થી 20 કિલોમીટર. હા, તો આ જે જમીન જે છે એ જમીન કાયદેસર આપવામાં આવી છે કે ગેરકાયદેસર આપવામાં આવી છે? જોવા જાવ તો કાયદેસર હુકમ કરવામાં જ આવે છે, પણ ગામને કોઈ જાણ કર્યા વિના હા આજે ગામમાં તમે કોઈ પણ ગામ હોય એનું સીમાડાની ગણતરી કરો તો 2000 થી 1500 એકરનો સીમાડો આવે. એમાં ગૌચર હા આવી જાય, સરકારી આવી જાય, પ્રાઇવેટ માલિકીની જમીન આવી જાય, બધી જમીનો આવી જતી હોય. હા ત્યારે ગાયોને પશુધનને ચરવા માટેની જે આવી 200-300 એકર જમીન હોય, અને હા એમાંથી અડધા ભાગની જમીનો જો સરકારશ્રી આવી પ્રાઇવેટ કંપનીઓને આપી દેતી હોય, ત્યારે સરકારે હા ખરેખર ગામના અભિપ્રાય લેવા જરૂરી છે. બરાબર છે. તો કારણ કે બાકીની જે એક જમીન છે, સમસ્યા એ છે કે હા મુખ્ય ને મુખ્ય પ્રશ્ન હોય તો જે ગામના પશુધન છે એ પશુધનને ચરવા માટેની 200-300 એકર જમીનમાંથી 150 એકર જમીન જો પ્રાઇવેટ કંપનીને અપાઈ જાય તો પશુધન માટે જમીન જ ક્યાં રહેવાની છે? તો આ ગામનો ગ્રામ પંચાયતનો ઠરાવ થયો તો ખરો કે આ જમીન અમે આપવામાં કોઈ વાંધો નહીં આવે? ઠરાવમાં વહીવટદાર તરીકે ઠરાવ બતાવી અને મંજૂરી આપી દીધી છે. હા, વહીવટદાર એટલે સરકારી વહીવટદાર હતા, તલાટી હતા? હા, તલાટીઓને એ રીતે આખે આમાં અમે જે આનો મંજૂર થયાનો હુકમ કઢાવવા માંગ્યો છે, એ હુકમના મુજબ ખાલી વહીવટદાર દ્વારા જ આ અભિપ્રાય ભરીને આપી દીધેલ છે જમીન. તો એની સામે સરપંચે વાંધો ન ઉઠાયો? ભૂતપૂર્વ સરપંચ કે ચાલુ સરપંચ અથવા તો વહીવટદાર સાથે જોડાયેલા હોય એવા કોઈ વાંધો ન ઉઠાયો અમને? ના, એવી આ સમય અત્યારે હાલ સુધી કોઈ સરપંચો કે વાંધો નથી ઉપાડ્યો. ગામજનો વાંધો ઉપાડેલ છે, અને ગામજનો સરપંચને મળવાના છે કે ભાઈ આ રીતે હા આ જમીન આપવામાં આવી છે, તો અમારા પશુધન લઈને અમે ક્યાં જાશું? ક્યાં જશો? યસ. તો આપણે ત્યાંના સ્થાનિક જે છે એને પણ સાંભળીએ કે મારી શું કહી રજૂઆત રહ્યા છે, એ પણ સાંભળીએ. સરપંચ રામવાવ ગ્રામ પંચાયત. શું નામ છે આમનું? અરવિંદસિંહ નામ છે એમનું. મારી અરવિંદસિંહ રજૂઆત એ સોઢા. છે કે જેટકો કંપનીને જે જમીન ફાળવવામાં પંચાયતે આવી છે, સમજી લો કે 2 વર્ષ પહેલા જે અમારે સરપંચ હતા, પછી વહીવટદાર તરીકે હતા, પણ જે તે અધિકારી હોય, વહીવટદાર તલાટી હોય કે કોઈના કહેવાથી કરી હોય તલાટી સાહેબે, તો 122.50 એકર જમીન એ અમારે જે ગાયોને ચરવા માટેની જે જગ્યા હતી, બાજુમાં મોટો તળાવ છે, ક્યારે આનો બંધ પાળા કરશે તો એ તળાવમાં ટીપું પણ પાણી નહીં આવે, અને આનાથી ગાયોને બહુ મુશ્કેલી પડશે રમવામાં. આના પહેલા અમારે શિવભાભાઈ બહુ મહેનત કરી, ગૌચર જમીન 600 એકર આજ દી સુધી પણ ખાલી નથી કરી, અને હવે આ થોડું ઘણું બચ્યું છે એ લોકો જેટકોવાળાને આપી દેવા માંગે છે. બરાબર છે. જે થોડું ઘણું જે બચેલું છે એ જેટકો વાળાને આપી દેવા માંગે છે. તો આમાં કોઈ દબાણ છે? બીજું કોઈ દબાણ છે? આ ઉપરાંત બીજા કોઈ લોકો દબાણ કરેલી એવી જમીન ખરી કોઈ? દબાણ વાળી જે ગોચર જમીનો છે ને એના ઉપર હાલ દબાણ જ છે. અચ્છા, એટલે બરાબર. ગાયોને ચરવા માટે તો જે મુખ્ય જમીન જોઈએ ને, તો આ જે 250 થી 300 એકર જમીન છે ને તે જ હા. પશુધન માટે રહી છે. બાકી મોટા ઓહો, ભાગની જમીનો ઉપર હાલ દબાણ થઈ ગયા છે. અચ્છા, બરાબર. તો એ ત્યાં દબાણ, આ શિવુભા તો એની સામે લડી રહ્યા છે, આ એ જ જમીન છે ને?
આ શિવભા લગભગ છેલ્લા 4-5 વર્ષ થયા તેના તેમની સામે લડી રહ્યા છે હા, અને અત્યારે મારી સાથે જ છે. ઓકે ઓકે, હા. તો શિવબાની સાથે આપણે વાત કરીશું કે શિવબા શું કહે છે. તો શિવબાને એમાં લેશો સાથે, આપની સાથે? હા સાહેબ, શિવભા મારી સાથે જ છે. હમણાં જ હા. લઈ લીધું. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. જય માતાજી. જય માતાજી. તો શિવબા, શું અત્યારે પરિસ્થિતિ શું છે? પહેલો તો એ કે જે કનકોટ રોડ ઉપર જેટકો વાળા કંપની બનાવી રહ્યા ને, એ જયારે હા. ચોમાસાની સીઝન આવે છે ત્યારે અમારે હા. ગાયો, ભેંસો, ઘેટા બકરા ઈ ડુંગરમાં જાય છે. બરાબર. બાકીની લગભગ મારી 7 વર્ષથી આ લડાઈ હાલે હેરી ગૌચર બારામાં. અને આ બારામાં અગાઉ મામલતદાર સાહેબે નોટિસ અમુક 3-4 ધણીને આપી દીધી હતી, જે રોકાણ કરીને બેઠા હતા એને. પણ અચ્છા. આ જમીન ગયા માટે છે, આખું ગામ અમારો એ કહે છે. જો આજ આમાં જેટકો કંપની બને તો ઢોરાનું પૂરું થઈ જાય. અને એના હા. મેન જવાબદાર જસવંતસિંહ કરીને દરબાર છે તલાટી, વહીવટમાં ત્યારે ઈ હતા. એમને આપલ, ગામવાળા કોઈ આપલ નથી. બરાબર છે. તલાટી એટલે તલાટી આપી દીધી છે. હા, અમારી તો એવી માંગ છે ખાસ કરીને કે આ જમીન ડુંગરવાળીમાં જેટકો ન કરે એની જગ્યાએ ખરાબો અમારે ખારી જમીન છે જ્યાં ઘાસ નથી થતો હું ભલે કરે. અચ્છા, એ કેટલી જમીન છે? આટલી જ જમીન છે ખારી જમીન જે છે તે? આ ખારી જમીન તો બહુ છે, હશે 300 એકર જેવી છે, પણ ખારી ભૂમા છે, એમાં ચરિયાણ નથી થતું. અચ્છા, હા. હર તો જગ્યા બનાવે, સ્વાભાવિક આ છે કે ત્યાં ડુંગરવાળી નહીં મતલબ. હા, તો ત્યાં જ પાણી જો ન ભરાતા હોય તો સ્વાભાવિક છે કે ત્યાં જ સરકારે આ સારી જમીન, ગૌચરની જે જમીન છે, શા માટે ત્યાં કરવું જોઈએ? તો તમારો પ્રશ્ન વાજબી છે. તો આમાં આ જે જમીન અત્યારે છે, તો એમાં સરકારને, સરકારી અધિકારીઓ શું શું ખોટું કર્યું છે? પહેલું તો એ કે ગામ લોકોને કોઈને પૂછ્યું નથી. હમ. અગાઉ સરપંચને કે હાલના સરપંચને કોઈને પૂછવામાં નથી આવ્યો. પણ હા, જ્યારે કામગીરી એમને ચાલુ કરી ઝાડ કટિંગની, ત્યારે અમને ખબર પડી એટલે અમે ગયા. હાલની તારીખમાં અમીરાભાઈ સરપંચ છે, એમને હમ. 10 લાખ રૂપિયાનો ઝટકો વારે આપલ કામગીરી ઝાડ કટિંગની ખાલી. એમાંથી અચ્છા, 7 લાખ રૂપિયા. ઝાડ કાપવા માટે 10 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. હા, તો કેટલા ઝાડ કાપી નાખ્યા? કારણ કે આ તો એકદમ જ્યાં ખરેખર ઝાડની જરૂર છે, તો આવા ત્યાં ઝાડ કાપી નાખવામાં આવે તો કઈ રીતે ચાલે? કેટલા ઝાડ કાપ્યા હશે અંદાજે? હજી તો ચાલુ કર્યો તો બંધ કરાયો. કેમ કે એ મીઠી હા. ઝાડી છે, બોરડી છે, ગરગેટી છે. આ ઝાડી મીઠી ઝાડી રહી ને, એ અમારે દુષ્કાળ પડે ને તો પણ એમાં ગુજરાન થઈ પડે ઢોરા અને બકરા વાળાને. અને આ સરપંચે કામ રાખ્યું હતું, પણ સરપંચે અત્યારે હાલમાં ના પાડી છે કે આ કામ હું નહીં રાખું. અચ્છા, ના પાડી. આ તો એ સારું કહેવાય કે ગામ લોકો સહકાર આપે, એ જરૂરી છે. પહેલા કારણ કે રાખ્યું હતું, હા, સારી વિના વાત છે. સમજે રાખ્યું હતું. 7 લાખ હા. રૂપિયા આપવાના હતા જીસીબી વાળાને, હિટાજી વાળાને. હા. અને પછી બીજો જે એનો કાર્ય માણસો રાખે એના માટે. પણ એ સરપંચે હાલમાં ના પાડી દીધી છે. બરાબર છે, ના પાડી દીધી છે ગામની યાર. જીસીબી હાંકવાની નહીં, બહારની જીસીબી હાંકશે તો એકવાર તો અમે એવો નિવેદન કઈ ભગવાન કહીએ છીએ સરકારને કે ભાઈ, જો અમને કાંઈ પણ હવે આવશે તો આટલો ટાઈમ અમે લડી લડીને થાક્યા છે. હવે અમારો જે નિયમ આવતો હશે એ કરશું, કાં તો મારશું કાં મરશું. એને જવાબદાર કોણ? જેટકો કંપની વાળા અધિકારી, એમને પણ મેં મારા હાથે આયોજન પત્ર આપેલ છે. અચ્છા, આવેદન પર કયા અધિકારીને આવેદન પત્ર આપેલું? શું નામ છે અધિકારીનું? એનું નામ તો હું ભૂલી ગયો. સામખિયારી જેટકો ઓફિસે ખુદ ગયો તો હું પોતે. અચ્છા, આ ઓકે. જગ્યા બદલાવી નાખે છે. ખારી ભોમા છે, એમાં નકા 2 એકરમાં હોય. 120 એકર મેન ડુંગર છે મારો, ઢોરાનો ઊંચો ટેકરે. એમાં કોઈ હા. પણ ઝાડી કપાઈ જાય, ઢોર ક્યાં જાય ચોમાહાના? ખારી ભોમા તો ચરવાના નથી. હા. અચ્છા, એમાં એટલે મેન હોય તો વહીવટદાર જ ઈ સમયને. આ જમીન છે ડુંગર ઉપર આવેલી છે, ઊંચા સ્થાન ઉપર આવેલી છે. આ ડુંગર ઉપર આવેલ છે. કેમ કે કંદકોટ રામભાવ રોડ ઉપર એની હા. બાજુમાં આગળ જાવ એટલે કંદકોટ આવે. કંદકોટ ની અંદર
મુન્દ્રા મહાજન ની જમીન આવે, અમારા મુન્દ્રા મહાજન રાજા સાહેબ હતા ને એની જમીન આવે બાજુમાં. હા, અચ્છા, અને આ ઓકે, અમારે ઈ સમયથી રાખેલ છે. બરાબર, સામેથી રાખેલી છે. માલધારી તો ક્યાં જશે? માલધારી તો ક્યાં જશે? વેચી નાખવા પડે ઢોર જ. અને આ ભારત સરકારની અંદર અત્યારે નરેન્દ્રભાઈ એવું કહે છે કે વિદેશથી દૂધ લઈ આવી એટલે જ આ બધું કાઢવામાં આવે છે. વાત તો સાચી છે કે આ સરકાર વિદેશીઓને આ વેચી જ માર્યું છે, એવું જ છે અત્યારે. કારણ કે ડેરી ઉદ્યોગથી લઈને કૃષિના આયાત છૂટી આપી દીધી, નિકાસ તમને કરો તો નિકાસ બંધી મૂકી દે, ઘણા બધા ચીજ વસ્તુઓ મૂકી દીધી. એટલે તમારી વાત સાચી છે કે આ સરકાર જે છે એ હવે એને બહુ કઈ જરૂર નથી ગામના લોકોની, કારણ કે શહેરના લોકો છૂટીને મોકલે છે, ગામ લોકોની શી જરૂર છે એમને? મૂળ તો આ જ ને. અને સરકાર પોતે પણ અમેરિકાને આખું ભારત સોંપી દીધું એવી હાલત છે. તો હવે ભારત સોંપે કે ન સોંપે, પણ તમારું ગૌચર જે સોંપી દીધું છે ખાનગી કંપનીને, સરકારની ખાનગી કંપની કે જે અદાણી અને બીજી બધી કંપનીઓ માટે કામ કરી રહી છે, તો અહીંયા હવે તમે શું કરવાના? એની સામે આંદોલન કરવાના, શું કરવાના? અને બીજો પ્રશ્ન એ છે કે આ જે જમીન માટે જોડાયેલા કાયદેસર ગેરકાયદેસર જે કઈ પ્રવૃત્તિ થઈ એના માટે કયા કયા અધિકારીઓ, કયા કયા તલાટીઓ, કયા કયા ભૂતપૂર્વ સરપંચો જોડાયેલા છે, એના નામ કહેશો તમે જરા? ના, હાલની તારીખમાં તો ત્યારે વહીવટમાં હતા ત્યારે સરપંચ કોઈ નથી એવું જાણવામાં આવ્યું અમને. વહીવટદાર જ કર્યું છે, જે કર્યું ગામ લોકોને અંધારામાં રાખ્યા છે. બરાબર છે. તો કયા અધિકારીઓ આ જે જમીનમાં જે કઈ ગોલમાલ કરી છે, કયા અધિકારીઓ એના માટે જવાબદાર છે? એમાં રામબાવ તલાટી હાલમાં આવી અને વહીવટમાં તેથી સરપંચ તરીકે જસવંતસિંહ કરીને હતા. બરાબર. અને મામલતદાર પણ હશે ને એની જવાબદારી? મામલતદાર સાહેબ ને અગાઉ મેં અરજી આપેલ હતી. અત્યારે ભચાઉ તાલુકામાં છે મામલતદાર સાહેબ રાજપૂત સાહેબ. એ જયારે રાપર હતા ત્યારે મેં આ ડુંગર વિશે આપેલ હતી, પણ એનો કોઈ જવાબ આવ્યો નથી હજી સુધી. એમની બદલી થઈને ભચાઉ આવતા રહ્યા. અને હાલના જે મામલતદાર સાહેબ રહ્યા એમના કારણે હવે અમે લેટર આપ્યો છે. અચ્છા, હવે લેટર આપ્યો છે. ઓકે, ઓકે, બરાબર છે. તો હવે તમે દેખાવો તો કર્યા, ત્યાં દેખાવો કરીને ત્યાં તમે વિરોધ પણ નોંધાયો. તો હવે આ જે આખું ગામ જે છે એની જમીન તો જઈ રહી છે, તો હવે શું આંદોલન કરશો તમે? અમારો તો હવે એ ગણતરી છે, આંદોલન કરી થાકે આત્મવિલોપ પણ આ જમીન માટે કર્યો રામબો અમે. અને 7 વર્ષથી 600 અરજી કરી. હવે છેલ્લો નિર્ણય કયો હોય કાં તો જીસીબી વાળા કોઈ આયા તો એના સામે અમે અમને કાંઈ થયો તો એના જવાબદાર જેટકો કંપનીના પ્રાઇવેટ જે છે માલિક છે એ અને જસવંતસિંહ અને રામબાવ તલાટી. અને અમે કાંઈ કરી નાખ્યો તો એમના જવાબદારી છે. અમારી એવી માંગ છે કોઈ આમાં સાધન વાળા હાંકવા ના આવે, જગ્યા ફેરફાર કરે. બરાબર છે, જગ્યા ફેરફાર કરે, જગ્યાનું લોકેશન બદલે, જે ખારી જમીન છે ત્યાં કરવું જોઈએ. અને વાસ્તવિકતા છે ત્યાં માનો કે ત્યાં સબસ્ટેશન ઊભું કરે તો ખારી જમીનમાં કોઈ વાંધો નથી આવવાનો, અને કંપની પોતે કરી શકે એમ છે. પરંતુ જ્યાં ઘાસ થાય છે, ચોમાસાનું ઘાસ થાય છે, અને એ ડુંગરાળ વિસ્તાર છે કે જ્યાં ઘેટા, બકરા અને ગાયો ભેંસો માટેનું ચરવા માટેનું સારામાં સારું સ્થળ છે, તો એ ખરેખર બચાવી લેવું જોઈએ સરકારે. તમારી વાત 100% સાચી છે. તમારી સાથે આખા ગુજરાતના લોકો, ખેડૂતો, માલધારીઓ બધા સહમત થાય એવો તમારો કિસ્સો છે, એમાં તો કોઈ સવાલ નથી. આ ઉપરાંત બીજું કઈ આપને કેવું છે બંનેને? સુરેશભાઈ ને પૂછો. આ સિવાયમાં એટલું કેવું છે અમારે કે કદાચ આ લડતમાં સરકાર અમારી જે માંગણીઓ છે કે જમીન ટ્રાન્સપોર્ટ કરવામાં આવે બીજી જગ્યાએ, અચ્છા, તે બાબતે કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો આંદોલનને અમે એકદમ ઉગ્ર બનાવી અને કચ્છ કલેક્ટરની સામે કદાચ ધરણા કરવા પડે તો ધરણા પણ કરશું. અને કદાચ એક દિવસ કચ્છ બંધનો કોલ દેવો પડે તો તમામ પશુ સમાજ છે તેને બોલાવી અને કચ્છ બંધનો પણ કોલ આપશું. અચ્છા, હા, ઓકે, ઓકે, બરાબર છે. તો તમારી લડત તો સાચી છે. તમારા મુદ્દાઓ સાંભળ્યા પછી તો આમાં સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ કે તમે જે લડી રહ્યા છો એમાં તમારા પોતાના ગામના હક માટે, ગામ માટે તમારા અંગત કોઈનું સ્વાર્થ નથી, એમાં સંબંધ પણ નથી. અને જેના ઉપર આખું ગામ નભે છે, તો એ ગામની ખેતીવાડી કેટલી છે? ખેતરો કેટલા છે? કેટલા હેક્ટરમાં ખેતીવાડી થતી હશે? આ ખેતરોનું મહત્વ નથી. જે રીતે અરવલ્લીનું ડુંગર હતું, હા, તે રીતે જ આ જમીન પણ એક ડુંગરાળ જમીન છે. તેમાં
ગામના પશુધન તો છે જ, એના સિવાય ત્યાં અન્ય જીવો પણ ઘણા છે. એટલે ખાસ કરીને અમારી અપીલ એટલા માટે જ છે કે જે અન્ય પશુધનો છે, જીવો છે, નાના જીવો, સાપ છે, એવા અનેક જીવો છે જેમાં વસવાટ કરી રહ્યા છે. અને આ ડુંગર ખોદવાથી અને જમીન લેવલ કરવાથી એ તમામ પશુઓનું નાશ થઈ જશે સાહેબ. યસ, પશુઓનો નાશ થઈ જશે, વાત સાચી. તો તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર, ઘણી બધી વિગતો આપી, અને તમે જે લડી રહ્યા છો અને ન્યાય માટે લડી રહ્યા છો, તમારા ગામના હિત માટે લડી રહ્યા છો, તો ગામ લોકો પણ તમને સહકાર તો આપશે જ, કારણ કે આવેદનપત્ર આપવા ગયા ત્યારે ઘણા બધા લોકો તમારી સાથે પણ હતા. તો તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર કે અમારી આ વાત સરકાર સમક્ષ આપ મૂકો અને મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને આ વાત જાણવા મળે અને આ જગ્યા જે ફેરબદલ કરવાનો છે તે બાબતે સરકાર યોગ્ય નિર્ણય લે, તે બદલ તમે અમને લાઈવમાં સાંભળ્યા તે બદલ તમારો પણ આભાર સાહેબ. બરાબર. ત્યાંના ધારાસભ્ય કોણ છે? ધારાસભ્યને રજૂઆત કરી? એટલે ગામજનો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આપણે નાયબ કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ, ત્યારબાદ જો કોઈ આપણે શું પણ કાંઈ નિર્ણય આવે છે કે શું કાર્યવાહી કરે છે, બાદમાં કોઈ રાજકીય નેતાને આપણે જાણ કરશું. જાણ કરજો. ઓકે, હા, તો આપનો ખૂબ ખૂબ આભાર. તો આ કચ્છનું એક નાનકડું ગામ કે જે 1200-1500 ની વસ્તી ધરાવે છે, એ વસ્તી એક ઉદ્યોગપતિઓના વીજ વાહન માટે જ્યાં સબસ્ટેશન બનાવીને સરકારી કંપની ગામને, ગામની જમીનને, ગામનું પશુધન બરબાદ કરી રહી છે, એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. 3 તળાવો આવેલા છે, એ 3 તળાવોમાં વોકડાઓ દ્વારા પાણી ભરાય છે. એ વોકડાઓ પણ બંધ થઈ જશે, કારણ કે સમતળ જમીન કરશે સબસ્ટેશન બનાવવા માટે 120 એકર જમીન, અને એના કારણે ગામનું પર્યાવરણ ડહોળાઈ જશે. ગામ જે માંડ પોતાનું ગુજરાન ચલાવે છે પશુપાલન ઉપર, અને કેટલીક થોડી ખેતીની જમીન પણ છે, તો એ ગામ આખું હિજરત કરીને કચ્છ અથવા કચ્છની બહાર જવું પડે. માલધારીઓએ હિજરત કરવી પડશે, પશુઓએ હિજરત કરવી પડશે. તો આ બધા જે સર્વે નંબર જે છે એનો હુકમ 955 સર્વે નંબર છે, અને જે હુકમ કરવામાં આવ્યો હતો 1/12/2025 ના રોજ, અને એ પૈકીની જે જમીન જે છે એ 48 હેક્ટર જેટલી જમીન છે, એટલે કે જે લગભગ 4,83,000 વાર જમીન થાય છે. 4,83,000 આવી 5 લાખ વાર જમીન રસ્તા સાથે ગણવામાં આવે તો આ અત્યંત ગંભીર છે. અને માત્ર 765 kV નું સ્ટેશન બનાવવા માટે જે સારી જમીન છે એને બરબાદ કરવામાં આવી રહી છે. જે ખરાબ જમીન છે, જ્યાં સબસ્ટેશન બની શકે એમ છે, ત્યાં સરકાર બનાવતી નથી, અને આ અધિકારીઓ અને સરકાર બધા સાથે મળીને આખી જમીન ગામને બરબાદ કરી રહ્યા છે. એક પછી એક ગામ પણ બરબાદ કરી રહ્યા છે. ગુજરાતમાં 2000 જેટલા ગામ એવા છે કે જ્યાં વસ્તી 0 થઈ ગઈ છે, શૂન્ય થઈ ગઈ છે હમણાં છેલ્લા 25-30 વર્ષમાં. અને આ ગામની પણ આવી જ હાલત સરકાર જાતે કરી રહી છે, ખાનગી કંપની જાતે કરી રહી છે, અને સરકારી કંપની પણ એના માટે એટલી જ જવાબદાર છે. અને જાહેર જનતાને ઠેસ પહોંચાડી રહ્યા છે આ સરકારી તંત્ર, કલેક્ટર થી લઈને મામલતદાર થી લઈને તલાટી મંત્રી. તો આ જેમ બને એમ સરકારે તાત્કાલિક ફેરવિચારણા કરીને જ્યાં ખરાબ જમીન છે ત્યાં સબસ્ટેશન બનાવે એવી ગામ લોકોની માંગણી છે, અને આ જ સાચો ઉકેલ છે. બસ આજે આટલું, અને આવા જ મુદ્દાઓ ઉપર આપણે લોક મુદ્દાઓ ઉપર પણ આપણે વારંવાર કામ કરતા રહીએ છીએ, વારંવાર આ રીતના કાર્યક્રમો કરતા રહેલી છે. ગામ લોકો પોતે પોતાની વેદના વ્યક્ત કરે એ પ્રકારના આપણા કાર્યક્રમો હોય છે. બસ આજે આટલું, અને મળતા રહીશું.